કેમ છો મારા વાલા રાજકોટિયન્સ? હું તમને રાજકોટમાં બેઠા બેઠા કેદારનાથ ધામના દર્શન કરાવું તો જી હા ફ્રેન્ડ્સ, ચાલો મારી સાથે. મિત્રો, રાજકોટમાં તો અદ્ભુત ઘણા અવનવા કૃષ્ણ જન્મોત્સવ થતા હોય છે, પણ એમાંનું બેસ્ટ એટલે રાજકોટના ઇન્દિરા સર્કલ પર થતું આ કૃષ્ણ જન્મોત્સવ ઘણી અલગ અલગ થીમો બનાવેલી છે. સૌથી પહેલા તમને કહું ને તો કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે, એની બધી પાણીના ઝરણા વહી રહ્યા છે. એવી જ રીતે મિત્રો અહીંયા છે ને આપણે કાનુડાને છે ને હિંડોળે ઝુલાવી શકીએ છીએ. એવી જ રીતે મિત્રો આપણે છે ને રામ દરબારના પણ દર્શન કરી શકીએ છીએ. અને ખાસ તમે જેને વિડીયોમાં ક્યારની રાહ જોઈને બેઠા છો ને કે અહીંયાનું કેદારનાથ ધામ, ચાલો તમને એના પણ દર્શન કરાવું. કેદારનાથ ધામના દર્શન આપણે રાજકોટના ઇન્દિરા સર્કલ જ કરી શકીએ છીએ. એકદમ આબુ એમ છે ને આપણે કેદારનાથ ધામનું મંદિર છે ને એમની પ્રતિકૃતિ એ બનાવવામાં આવી છે. હર હર મહાદેવ મિત્રો. તો મિત્રો, તમે ક્યારે પધારો છો કેદારનાથ ધામના દર્શન કરવા માટે? અને હા, એવી રીતે અહીંયા ભીમશિલા પણ છે. હવે હું તમને મળાવું જેને આટલું સરસ અહીંયા કૃષ્ણ મહોત્સવની થીમ તૈયાર કરી છે ને એ બધા કૃષ્ણ સોશિયલ ગ્રુપ વાળા મિત્રો સાથે. અને તમને એ પણ કહી દો કે છેલ્લા 27 વર્ષથી છે ને અહીંયા કૃષ્ણ મહોત્સવ આવી રીતે યોજાતો રહે છે. તો શું કે ભાઈઓ, ચલો આપણે એકવાર જય દ્વારકાધીશની જય. હવે આવું નવું આયોજન તમે દર વર્ષે કરતા રહેજો અને રાજકોટના લોકોને સાંસ્કૃતિક રીતે આવું કંઈક ને કંઈક નવું દેખાડતા રહેજો.